નમસ્કાર મિત્રો. ટાટા મોટર પેસેન્જર વ્હીકલ કે ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ, આ બંનેમાંથી કયો શેર ખરીદવાથી વધારે કમાણી થાય એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. તમે પણ કોઈ ટાટા ગ્રુપના સારા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. અને જો તમારા જોડે પહેલેથી જ ટાટા મોટર્સના શેર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. વાત કરીએ મિત્રો વૈશ્વિક બ્રોકરેજ હાઉસ બોફા સિક્યુરિટીઝનું ટાટા ગ્રુપના મોટર યુનિટ ટાટા મોટર પેસેન્જર વ્હીકલ્સ અને ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ પર અલગ અલગ દ્રષ્ટિકોણ છે. એક તરફ ટાટા મોટર સીવીની બ્રોકરેજ ફર્મે ખરીદીની રેટિંગ આપતા ₹470નો ટાર્ગેટ ફિક્સ કર્યો છે અને બીજી તરફ ટાટા મોટર્સ પીવીને અંડર પરફોર્મ રેટિંગ આપતા ₹335નો ટાર્ગેટ નક્કી કર્યો છે. એટલે કે બ્રોકરેજ હાઉસ બોફા સિક્યુરિટીઝે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ અને ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ બંને સેગમેન્ટ પર અલગ અલગ દ્રષ્ટિકોણ રાખ્યો છે. પેસેન્જર વ્હીકલને ₹335નો ટાર્ગેટ આપ્યો અંડર પરફોર્મ રેટિંગ સાથે, જ્યારે કોમર્શિયલ વ્હીકલને ₹470નો ટાર્ગેટ આપ્યો ખરીદીની રેટિંગ સાથે. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. હાલની વાત કરીએ તો બીએસયુ પર ટાટા મોટર પેસેન્જર વ્હીકલ 7.86%ના ઘટાડા સાથે ₹362.65 અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસનો શેર 1.32%ના ઘટાડા સાથે ₹401 ઉપર છે. ટાટા મોટર્સ સીવીને કવર કરનારા 26 એક્સપર્ટમાંથી 23એ તેને ખરીદવાની સલાહ આપી છે અને 3એ હોલ્ડ કરવાની સલાહ આપી છે. ટાટા મોટર્સના કોમર્શિયલ બિઝનેસ પર કેમ બ્રોકરેજ હાઉસ બુલિશ છે એ જોઈએ તો બ્રોકરેજ ફર્મનું માનવું છે કે ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલના નવા લોન્ચ અને પ્લેટફોર્મના રિફ્રેશના કારણે ભારે ટ્રકો અને નાની કોમર્શિયલ ગાડીઓમાં હિસ્સેદારી વધારી રહી છે. કંપની માત્ર વેચાણ વધારવા માટે નહીં પરંતુ માર્જિન સુધારવા પર પણ ધ્યાન આપી રહી છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે પ્રાઇઝિંગ ડિસિપ્લિન, મિક્સ કોસ્ટ કંટ્રોલ અને ટ્રક રેવન્યુ પર દબાણ ફોકસ બનેલું છે. આ ઉપરાંત બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે જો યુરોપમાં હલકી કોમર્શિયલ ગાડીઓની માંગ સુધરે, સોર્સિંગ અને કેપેક્સ એનર્જી મળે અને બેલેન્સ શીટ પર દેવું ઓછું થાય તો ઇવિકોના અધિગ્રહણથી કંપનીને વધારે ફાયદો મળી શકે છે. બ્રોકરેજ ફર્મના પ્રમાણે વર્તમાન વેલ્યુએશન પર રિસ્ક રિવોર્ડ રેશિયો કોમર્શિયલ બિઝનેસ માટે આકર્ષક છે. કંપનીના બિઝનેસની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો મે મહિનામાં તેનું વાર્ષિક આધાર પર 17% વધી 32,850 યુનિટ પર પહોંચી ગયું. પછી વાત કરીએ કે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ પર બેરિશ વલણ બ્રોકરેજે કેમ અપનાવ્યું. બ્રોકરેજ ફર્મના જણાવ્યા મુજબ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અંગે રોકાણકારોની સૌથી મોટી ચિંતા તેના લક્ઝરી વાહન યુનિટ JLR એટલે કે જેગુઆર લેન્ડ રોવરના માર્જિન સાથે સંબંધિત છે. JLRને ચીનમાં નબળી માંગ, ટેરિફ દબાણ, વોરંટી ખર્ચ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા જેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીની માર્જિન રિકવરી મોટાભાગે સેલ્ફ હેલ્પ પ્રોગ્રામ પર આધારિત છે, જેનો હેતુ આશરે €1.7 બિલિયન ખર્ચ બચત પ્રાપ્ત કરવાનો છે. જોકે બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે આ ખર્ચ ઘટાડાના પગલાની વાસ્તવિક અસર જોવાની બાકી છે. આ ઉપરાંત ધ્યાન જેગુઆર લેન્ડ રોવરના નવા ઉત્પાદન લોન્ચ, તેની ઈવી સ્ટ્રેટેજી અને ખર્ચ ઘટાડાના કાર્યક્રમ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ અને ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલ બંનેમાંથી કયો શેર ખરીદવો તો તમને સારી કમાણી થઈ શકે. એક્સપર્ટ અને બ્રોકરેજ હાઉસનું માનીએ તો ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલનો શેર તમને સારી કમાણી કરાવી આપી શકે છે અને એક્સપર્ટ આ શેરમાં ખરીદવાની સલાહ આપે છે. ટાટા મોટર પેસેન્જર વ્હીકલમાં પણ આ થોડું બેરિશ વલણ અપનાવ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.